શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે તહેવારોની સિઝન શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કતારગામ પોલીસ દ્વારા કતારગામ તેમજ ડબોલી સિંગણપોર પોલીસ મથક વિસ્તારમાં અગાઉ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા હાલમાં જામીન મુક્ત આરોપીઓને પોલીસ મથકે બોલાવી તેમની ઓળખ પરેડ કરવામાં આવી હતી। તેઓ હાલમાં શું પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યા તો નથી, એ બાબતે માહિતી લેવાઈ હતી। ડીસીપી પિનાકીન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસ તમારી દુશ્મન નથી। ગુનાખોરી પ્રવૃત્તિઓ છોડી સમાજમાં એક સારા નાગરિક બનો, પરિવાર તરફ ધ્યાન દેવા તેમણે જણાવ્યું હતું। आज रोज आप जाणो छो तेम श्रावण महीनो चाली रह्यो छे ने हवे बधा तहेवार गणपति विसर्जन अने विविध तहेवारो हवे आववाना छे। तो लॉ एंड ऑर्डरना प्रश्नने अनुसंधाने कायदो अने व्यवस्था सुरत सिटीमां प्रोपर जळवाई रहे ते अनुसंधाने मेहरबान पोलीस कमिशनर साहेब श्री द्वारा विविध ड्राइवो आपवामां आवेली होय छे। तो आज कामगीरीना भागरूपे आज सिंगणपुर अने कतारगाम पोलीस स्टेशन विस्तारनी अंदर जे शरीर संबंधी गुनाओमां छेल्ला वर्षोमां संकळायेला आरोपीओ તેમજ લિસ્ટેડ બુટલેગરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે। આની અંદર 62 કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હાલની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને મેઇન સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે। અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે। એમાં NDPSની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહીએ છીએ। એ લોકો અત્યારે મેઇન સ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી કોઈ ગુન્યા કૃત્યમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।